મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો મિત્રો આજની વિડીયોમાં આપણે કાંઈ બ્લોગ આપણે બનાવવાનું નથી, તો બસ વિડીયોમાં તમે બન્યા રહેજો। તમને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આ વિડીયો શેના વિશે છે। તો આજની વિડીયોમાં આપણે એક પ્રોડક્ટ અનબોક્સિંગ કરવાનું છે, તો એના વિશે આપણે થોડી વાર રહીને પછી આપણે વાત કરીએ। પણ એ પહેલાં જે આપણો મેન મુદ્દો છે હું તમને કહું, તમે અમારા વિડીયો જોતો હોય તો વિડીયોને પહેલાં પ્રથમ લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં। એના બધી મારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને અંદરથી પહેલાં મળે। તો ચાલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ અને આપણે જે પ્રોડક્ટનું અનબોક્સિંગ કરવાનું છે હું તમને દેખાડું। તો મિત્રો હાલમાં તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય, જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે કામ કરતા હોય તો તમારે એક ટ્રાયપોડની જરૂર તો પડે જ છે। પણ હું તમને આ સેલ્ફી સ્ટિકની વાત નથી કરતો, કારણ કે આ સેલ્ફી સ્ટિક ટ્રાયપોડનું કામ કરે છે અને જે આપણે બ્લોગિંગમાં પણ આ બેસ્ટ વસ્તુ છે। અને આવી મારી પાસે 4 હતી, એમાંથી 2 આપણે તોડી નાખી છે અને હાલમાં અત્યારે 2 મારી પાસે પડી છે અને એમાંથી હું આ એક વાપરું છું। પણ આની કરતાં આપણે એક બ્લોગ માટે આપણે બેસ્ટ વસ્તુ આપણે ઓર્ડર કરી છે, જે હું તમને દેખાડું। આપણે એનું અનબોક્સિંગ કરતા જઈએ અને હું તમને દેખાડું। તો મિત્રો આ છે એ પ્રોડક્ટ, અને આ પ્રોડક્ટને આપણે એમેઝોનમાંથી મેં પરચેસ કર્યું હતું અને આ છે ડીજેટેક કંપનીનું। જેમ કે આપણે મોટા ટ્રાયપોડની અનબોક્સિંગ કરી હતી, તમને ખબર હોય તો એનો વિડીયો ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે, તો જલ્દીથી એ વિડીયો જોઈ લેજો અને પહેલાં આ વિડીયો જોઈ લેજો। તો એ આપણે ડીજેટેક કંપનીનું ટ્રાયપોડ જે હતું એને આપણે અનબોક્સિંગ કર્યું હતું અને એ અત્યારે આ જે વિડીયો જે એમાં શૂટ થાય છે એ ટ્રાયપોડ પણ આપણે એમ ગણો ને તો એ જે હાલે છે અને એ ટ્રાયપોડ ઉપરથી આ વિડીયો શૂટ થાય છે ડીજેટેક કંપનીનું, અને આ પણ એ જ કંપનીનું છે। તો ચાલો આપણે ફટાફટ આપણે આને અનબોક્સિંગ કરીએ। તો આપણે કટ કરી લીધું છે અને તમને દેખાડું આની અંદર હું વસ્તુ છે બધી હું તમને દેખાડું। તો પહેલાં તો આપણું જે આ મેન ટ્રાયપોડ છે આને પહેલાં આપણે સાઈડમાં રાખીએ અને પહેલાં આપણે ડિલિવરી કાર્ડ છે એ વાંચી લઈએ। આની અંદર આવું તમારું જે આજે તમે પ્રોડક્ટ મંગાવ્યું એનું બિલ આવે છે, એ તમને દેખાતું હોય તો આ ટાઈપનું લખેલું છે। અહીંયા આપણું નામ, એડ્રેસ બધું લખેલું છે અને અહીંયા ડિલિવરી કન્ફર્મ લખેલું છે। અહીંયા તમને ખબર હોય તો આ ટીક મારેલી છે, તમને દેખાતું હોય તો હવે આવી આપણે ટ્રાયપોડ ઉપર। તો ચાલો પહેલાં આપણે આને પહેલાં ખોલી લઈએ। મિત્રો ફાઇનલી આપણું બહાર આવી ગયું છે આપણો ગોરિલ્લા પોડ, અને આ ટ્રાયપોડ છે ફોલ્ટેબલ તો નથી, કારણ કે આના જે પાયા કેવી ને આપણી ગુજરાતી ભાષામાં તો એ આમાં વળી ન હોય એટલે આ ફોલ્ટેબલ તો નથી, પણ આમાં થોડું ઘણું લાંબુ થાય છે એની રીતમાં। તો આ રીતનું છે અને આની હારે આ એક માઉસ મળ્યું છે જેને આપણે અહીંયા ફિટ કરવાનું છે આ રીતે। ચાલો આપણે જલ્દીથી કરી લઈએ। તો આપણું તૈયાર થઈ ગયું છે આપણું ટ્રાયપોડ, અને આ બ્લોગ માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે, કારણ કે આ સેલ્ફી સ્ટિક છે ને એ તમારે આમ પબ્લિક વચ્ચે બ્લોગ આપણે તમે બનાવતા હોય કોઈ પણ આપણે મોબાઈલ ચડાવીને હું તમને દેખાડું। તો આપણે આ એક મોબાઈલ છે અને આપણે આ રીતનું આમાં બનાવતા હોય બ્લોગમાં તો થોડુંક આપણને સાદી રીતનું લાગે, અને આ જે ટ્રાયપોડનો તમે ઉપયોગ કરો, તમે પબ્લિક વચ્ચે કોઈ પણ જાતનો બ્લોગ બનાવતા હોય તો જોવામાં થોડુંક સારું લાગે। આ ટાઈપનું આપણું છે જે ટ્રાયપોડ તો અહીંયા ફિટ થઈ ગયું છે, અને આને તમારે એક જગ્યાએ આપણે ઊભું રાખવું હોય ને તો આના જે બધા આ રીતનું ખુલ્લી જાય છે, અને આ રીતનું તમે આને કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો। તમને સ્ક્રીનમાં વિડીયો દેખાતો છે કઈ રીતનું આપણે મૂકી શકવી, અને આ છે એ થોડાક આના જે પાયા છે એ થોડાક લાંબા થઈ જાય, તમને દેખાતા હોય તો, અને આ ટાઈપથી લાંબા થઈ જાય, અને હજી તમારે એનાથી થોડાક વધારે લાંબા કરવા હોય અને તો આ જે સકડું છે એ આ સકડું આને અહીંથી આ જે છે એ આ ફરી જાય છે અને પછી એનાથી તમારે આ વધારે લાંબા થઈ જાય, જુઓ તમે આ ટાઈપથી, અને આ ટાઈપની તમે એને મૂકી શકો। બાકી તમે આ ફોનને આ જે એક બોલ છે આ તમે ઢીલું કરીને આને તમે રીલ્સ શૂટ કરવામાં પણ ઉપયોગ કરી શકો છો।
આ ટાઈપથી આમાં રીલ્સ શૂટ કરી શકો છો અને બે જે રીતે આપણે તમારે બ્લોગ શૂટિંગ કરવું હોય એ રીતનું તમે આ ટ્રાયપોડથી તમે કરી શકશો. તો મિત્રો આ છે આપણું ગોરિલા પોડ ટ્રાયપોડ જે ડીજે ટેકનું છે. અહીંયા કંપનીનું નામ પણ લખેલું છે અને આ કેટલી ઊંચી આવે છે એ તમને બધું આમાં બધું તમને દેખાતું હોય છે. આમાં બધું લખેલું થાય છે. તમે મંગાવો તો અને તમારે આને મંગાવવું હોય તો આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે. જઈને જલ્દીથી પરચેસ કરો અને જે બ્લોગમાં કામ કરતા હોય, જે બ્લોગ ચેનલ બનાવતા હોય એના માટે બેસ્ટ વસ્તુ છે. તો આપણે તો મંગાવી લીધું છે કારણ કે આપણે આ યુઝફુલ છે અમારા માટે. તો એના માટે મેં આ ટ્રાયપોડ મંગાવ્યું છે અને બાકી તો તમારી ઈચ્છા. તો ચાલો આપણે આનાથી એકાદી ક્લિપ આપણે શૂટ કરીએ અને તમને દેખાડીએ. તો મિત્રો આ ટ્રાયપોડથી આપણે એક ક્લિપ શૂટ કરતા પહેલા હું તમને જણાવી દઉં. તમારે ફોનને જો તમારે આ રીતનો તમારે આમ આડો ત્રાણો કરવો હોય ને તો આ ગોળાનો ઉપયોગ છે. બાકી આ ગોળો જે છે એ પણ અહીંથી નોકો પડી જાય છે અને આખું ટ્રાયપોડ અહીંથી નોકું થઈ જાય છે. તો તમે ખાલી આ માઉસ આમાં લગાડી શકો છો અને બાકી તો ડાયરેક્ટ તમારી ગોળાનો ઉપયોગ તમે બીજા એક ટ્રાયપોડમાં તમારે કરવો હોય તોય થાય. એટલે એ એક વધારે મેન પાર્ટ છે. તો ચાલો આપણે આનાથી એક ક્લિપ શૂટ કરીએ અને બ્લોગની અને તમને દેખાડું. અને બાકી તમારે આને ખરીદવું હોય આ ટ્રાયપોડને તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે. તો આ બ્લોગિંગ માટે બેસ્ટ વસ્તુ છે અને તમારે આને ખરીદવું હોય તો ખરીદી લેજો. અને બાકી આગળની જે આપણે કોઈ પ્રોડક્ટ મંગાવીશું, અનબોક્સિંગ કરીશું અને તો તમને દેખાડીશું. તો ચાલો એક આપણે ક્લિપ શૂટ કરીને તમને દેખાડું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે વરસાદનું એનું માહોલ થઈ ગયું છે અને જો આપણે અહીંયા વિડીયો શૂટ કરતા હતા અને આ જે ટ્રાયપોડથી જે શૂટ થાય છે એ આપણું નવું મિની ડીજેટેક ટ્રાયપોડ છે અને બ્લોગ માટે બહુ મસ્ત વસ્તુ છે, પ્રોડક્ટ મસ્ત છે બ્લોગ માટે. તો આ ટાઈપનો આપણો વિડીયો છે. તો ચાલો ફાઇનલી આપણે આ વિડીયોને એન્ડ કરીએ. મિત્રો તમને આ જે ટ્રાયપોડ છે આની તમને પ્રાઇસ કહી દઉં. તો આમને પડ્યું છે 350 રૂપિયામાં. તો 350 રૂપિયામાં આ ટ્રાયપોડ બેસ્ટમાં બેસ્ટ છે અને કિંમતમાં ફેરફાર હોઈ શકે છે. તમે ઓફલાઈન લો તો તમને સસ્તું પણ પડી શકે. આપણે એમેઝોનમાંથી મંગાવ્યું હતું એટલા માટે આપણને 350 રૂપિયાનું પડ્યું છે. બાકી તમે ક્યાંથી ઓર્ડર તમે બધી જગ્યાએ અલગ અલગ પ્રાઇસ એની હોઈ શકે છે. તો તમે જ્યાંથી ઓર્ડર કરો ત્યાંથી એ રીતની પ્રાઇસ હોય. તો મિત્રો વિડીયોનો એન્ડ કર્યા પહેલાં હું તમને એક વસ્તુ તમને પહેલાં જણાવી દઉં. આ જે ટ્રાયપોડ છે ને આની અંદર તમે કોઈ પણ કેમેરો, DSLR કેમેરો તમારી પાસે હશે તો એ પણ તમે આની અંદર લગાડી શકો છો. તો તમારે આ જે માઉસ છે એ અહીંથી આપણે અલગ કરી લેવાનું છે અને પછી તમે આની ઉપર જે કોઈ કેમેરો આવે તો એ કેમેરો પણ તમે આની કોઈ પણ જાતનો કેમેરો પણ તમે આની સાથે તમે ફિટ કરી શકો છો અને કેમેરાથી તમે બ્લોગ પણ કરી શકો છો. અને તમારો કેમેરાનો જે અંદર જે વજન હશે એ આરામથી આ ટ્રાયપોડ જે ઉપાડી શકશે. અને બાકી તમારે આ જે બોલની જરૂર ન હોય ને તમારે મોબાઈલ તમારે એકદમ તમારે સીધો રાખવો હોય તો તમે ફિટ કરી શકો. તો આ ટાઈપથી તો તમારે જે સીધો તમારો મોબાઈલ રહે અને અહીંયા એક સ્ક્રૂ છે. અહીંથી તમારે કોઈ પણ લાઇટ માઇક તમારે કોઈ પણ જાતની વસ્તુ તમારે ફિટ કરવી હોય તો થઈ જશે. તો બસ આ ટાઈપનું છે. તો ચાલો. તો મિત્રો કેવું લાગ્યું તમને આ અમારું ગોરિલા પોડ ટ્રાયપોડ?
અને આપણે ગોરિલ્લા પોડ તો ગોરિલ્લા પોડથી જે ટ્રાયપોડ છે એનાથી થોડુંક અલગ આવે છે. અને આ છે અમારું મિની ટ્રાયપોડ જે બધી રીતનું કામ આપણને આપે છે. અને હવે આનો ઉપયોગ તો અમારે એક્સપેરિમેન્ટ વિડીયોમાં થાય છે અને બાકી બ્લોગમાં તો અમારી પાસે સેલ્ફી સ્ટિક પડી છે. પણ આ સેલ્ફી સ્ટિક અમારે એટલી બધી યુઝફુલ નથી. એ શું કામ નથી, તમે ખરીદશો અને તમે વાપરશો એટલે તમને ખ્યાલ પડી જાય. કારણ કે એ આમ ખાલી બ્લોગમાં અમે વાપરી શકીએ છીએ. બાકી જે આનું ટ્રાયપોડ છે આ ટ્રાયપોડ જ છે એક જાતનું. આ ખુલ્લી જાય છે તમને ખબર હોય તો. અને ન ખબર હોય તો યુટ્યુબમાં એક પણ જગ્યાએ આની મેં અનબોક્સિંગ નહોતી કરી, તો યુટ્યુબમાં તમે સર્ચ મારીને જોઈ લેજો કે ટ્રાયપોડ સેલ્ફી સ્ટિક, એટલે તમને ખબર પડી જાય છે એ કઈ રીતની આવે છે. તો આવી આપણી પાસે 2 હતી, એમાંથી એક ખોવાઈ ગઈ છે. અને બીજી આપણે જે તમને ખબર હોય તો નાની સેલ્ફી સ્ટિક આવે જે ખાલી બટન જ આવે એમાં, અને એ 2 હતી. એમાંથી એક આપણે એક્સપેરિમેન્ટ કરતા કરતા એક તૂટી ગઈ હતી અને હાલમાં એક પડી છે. બાકી તમારે આપણું એક્સપેરિમેન્ટ વિડીયોનું પૂરું સેટઅપ, સંપૂર્ણ સેટઅપ આપણું તમારે જોવું હોય તો એ તમે નીચે કોમેન્ટ કરી દેજો. જે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવી છે એનું બધું જે સેટઅપ છે હું તમને દેખાડીશ, એ વિડીયોમાં ક્લિયર કરીશ. અને હજી એક આપણે માઇક મંગાવવાનું છે જેનો ફોટો તમને સ્ક્રીનમાં દેખાતો હોય છે, તો એ પણ જલ્દીથી આવી જવાનું છે. તો એનું પણ અનબોક્સિંગ તમને દેખાડીશ. અને બાકી તો આ વ્લોગ, જે તમે કોઈ વ્લોગમાં કામ કરતા હોય, વ્લોગ ચેનલ તમારે હોય, બાકી તો તમે ગમે કામમાં હાંકી શકો, તમને જેમ ફાવે એ રીતે તમે આને વાપરી શકો. બાકી અમે તો આ બ્લોગ માટે જ લીધું છે સ્પેશિયલ, કારણ કે આપણે જયમેશ જે આપણો પાર્ટનર છે તો એ બ્લોગ બનાવે એટલે આપણે એના માટે તો આ ખરીદ્યું છે. તો ચાલો બ્લોગને આપણે બ્લોગ તો નથી, અનબોક્સિંગ વિડીયોને આપણે એન્ડ કરીએ. અને હવે મળીશું આના પછીના નવા વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો ત્યાં સુધીમાં ટાટા બાય બાય, જય હિન્દ, જય ભારત.